રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર, બટર અને ચીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જે બાદ વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। આજરોજ આજવા રોડ પર આવેલી ગાયત્રી ફૂડ ફેક્ટરી ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને તે દરમિયાન કોઈપણ જાતનું એનાલોગ પનીર, ચીઝ કે બટર મળી આવ્યું નથી। જોકે અહીં સોયાબીનના દૂધમાંથી બનતા પ્લાન્ટ્સ આધારિત તોફુ પનીર અને તોફુ દહીંનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું છે। આરોગ્ય વિભાગે ઉત્પાદન પ્રક્રિયા, કાચા માલ લાયસન્સ તેમજ ગુણવત્તાના ધોરણોની ચકાસણી કરી અને ખાતરી કરી કે અહીં પ્રતિબંધિત એનાલોગ પનીરનું ઉત્પાદન થતું નથી। મહાનગરપાલિકાએ શહેરના ચારેય ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી મેન્યુફેક્ચરરો, ડિસ્ટ્રીબ્યુટરો, હોલસેલ વેપારીઓ અને ડેરી પ્રોડક્ટ્સના વેચાણ સ્થળોએ સઘન ચેકિંગ શરૂ કર્યું છે। પાલિકાનું કહેવું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સના નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। બીજી તરફ પનીર ઉત્પાદકોએ પણ સરકારના નિર્ણયને આવકારી અસલી અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનોને પ્રોત્સાહન મળવાની આશા વ્યક્ત કરી છે। ખાસ કરીને અત્યારે જે એનાલોગ પર જે ગુજરાત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એના અનુસંધાને જે લોકોએ એનાલોગનું લાયસન્સ લેવામાં આવેલું હતું એ એનાલોગના લાયસન્સના આધારે તેની ચકાસણી કરવામાં આવે છે। હા, એ તો કાયદામાં વેલિડ જ છે, તે વેગન ફૂડ કહેવાય છે। ટોફુ મીન્સ કે સોયાબીનમાંથી બનેલું એ પનીર પણ એ ગવર્મેન્ટના વેલિડ છે અને ગવર્મેન્ટને એના સ્ટાન્ડર્ડ બધા પ્રિસ્ક્રાઇબ આ કાયદામાં કરેલા જ છે। ના, પનીરનું ઓપ્શન નથી। અત્યારે સોયા ટોફુ કેવું આ લોકો જે સોયાબીન હોય ને એમાંથી જે બનતું હોય ને એને ગવર્મેન્ટે એને માન્ય જ કરેલું છે એ વસ્તુ। અહીંયા આપણે એને એનાલોગ ટોફુ સાથે એનાલોગ લાયસન્સ લીધું હતું ને એના આધારે એનાલોગ બનાવે છે કે નહીં એની તપાસણી કરી। અહીંયા આપણે સોયાબીનના દૂધમાંથી પનીર બને જેને ટોફુ કહેવામાં આવે છે। ટોફુ એ હેલ્થ રીચ પ્રોડક્ટ છે। જે લોકો ડેરી પ્રોડક્ટ યુઝ નથી કરતા તેમના માટે આ બેસ્ટ પ્રોડક્ટ છે અને સારામાં સારો ડેરી ઓલ્ટરનેટ છે, પણ આ પ્યોર વેગન ફૂડ છે। અમે એને ખૂબ આવકારીએ છીએ। સમાજમાં ક્યારેય એનાલોગ જવું પણ ના જોઈએ, સિન્થેટિક ફૂડ જવું ના જોઈએ। સરકારના આ પ્રકારનો ખૂબ અમે હૃદયથી આવકારીએ છીએ અને જાગૃતિ પણ આપણે લાવવી જોઈએ સાથે મળીને, આપણે બધા સાથે મળીને। નહીં, લીધી જ નહોતી। અમે અત્યારે આશા એક જ હતો કે આપણે સારામાં સારું ફૂડ સમાજને કેમ પૂરું પાડવું। આ જે ઘટના ગુજરાત સરકારે જે પગલાં ભર્યા છે તો શું કહેશો? એ સ્તુત્ય પગલું છે, અમે એને આવકારીએ છીએ। થોડાક સમય માટે તો પરમિશન માટે તમે અપ્લાય કરેલું છે? અમે તો એક જ અમારો આશય છે કે બેસ્ટમાં બેસ્ટ ફૂડ કેમ આપી શકાય સમાજને, એટલા માટે જ અમે લીધેલું છે। અને અત્યારે હાલમાં આપણે ટોટલ કામ ચાલે જે ટોફુ ઉપર, જેને સોયાબીનના દૂધમાંથી બનાવેલું પનીર કહેવામાં આવે છે અને પ્રો વેગન આપણી બ્રાન્ડ છે। આ શેનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે? આ પનીર શેનો ઉપયોગ? દરેક માણસો આને સસ્તું પણ પડે છે એટલે દરેક માણસોને એક્સેપ્ટ કરી રહ્યા છે। હેલ્થ અવેરનેસ આવી છે, કેન્સરમાં, હાર્ટ ડિસીઝમાં આ મેડિસિન જેવું કામ કરી છે એટલે માણસો આને ઓટોમેટિક એક્સેપ્ટ કરી રહ્યા છે। અચ્છા, અહીંયા આગળ જે સ્વચ્છાઈ છે એનું કેવી રીતે પાલન થાય છે? શું કઈ કેવા એક્શનો લેવાય સ્વચ્છતા માટે? સ્વચ્છતા અમે અહીંયા FSSAIના ગાઈડલાઇન પ્રમાણે ટોટલ મેન્ટેન કરીએ છીએ અને અમને 97% રેન્કિંગ મળેલું છે FSSAI થ્રુ લાયસન્સ વખતે ઓડિટ દરમિયાન। અમારો પ્રયત્ન એ છે કે બેસ્ટ ટુ બેસ્ટ ફૂડ સમાજને કેમ આપણે સર્વ કરી શકાય। શું નામ આપનું? મહેન્દ્રભાઈ પટેલ।